કાલે વિમલાતાઈ વિશે વાત થતી હતી. તો વિમલાતાઈ અનાહત નાદની વાત કરતા હતા. બહારની આહટો બંધ થાય તો અનાહત સંભળાય. તો હરેક સાધકને સંભળાવવા જરૂરી છે. ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય છે નહીં આનો. એટલે અનાહત નાદ છે ને એને સમજવા, એટલે અનાહત નાદ છે એને આપણે સમજવા જેવો છે કે અનાહત નાદ શું છે. અનાહત નાદ એટલે આપણે જેને ફક્ત નાદ કહી છીએ, ધ્વનિ કહી છીએ, એ છે કે અનાહત નાદ કઈ જુદી જ વસ્તુ છે. એટલે પેલી વસ્તુ એ છે કે એ નાદના રૂપમાં જ છે કે ખરેખર એ શું છે. આપણી અંદર એવી ક્લેરિટી થવી જોઈએ કે અનાહત નાદ શું છે, અનાહત નાદ છે એ છે શું. તો આપણે આમ ઓમકારની જે માત્રાઓ જોઈ છે, ઓમકારની માત્રાઓની અંદર આમ ઓમ હોય છે, ઉપર આમ હોય છે, એના ઉપર બિંદુ હોય છે. આ બિંદુ છે ને, આ બિંદુ જે ઉપરનું બિંદુ છે ને, એમાં જે પ્રવેશ એ લોકો જે પ્રવેશ એની અંદર કરે ને એ લોકો અનાહત નાદની, એટલે આવલા નાદ, ઓલા તમે જે નાદ કે આપણે જે જનરલ સમજતા હોય છે એ નાદ છે એ અનાહત નાદમાં લઈ જવા માટે હોય છે. એટલે આપણે આ નાદને બહુ મહત્વ આપી છે, આ નાદનું કોઈ મહત્વ નથી. મહત્વ એટલું જ છે કે આપણને પ્રેઝન્ટ મોમેન્ટમાં રાખે છે. આ નાદ જે આપણને સંભળાય છે એ નાદ ક્યાં લઈ જાય છે, તો કે આપણને એકાગ્રતામાં, વર્તમાનમાં લઈ જાય. એટલા માટે આ નાદને મૂલ્ય છે. પણ આ નાદ, ખાલી આ નાદને તમે પકડશો તો એવા નાદવાળા ઘણા લોકો, ઘણા સાધકો તમને મળશે કે નાદ સંભળાતા હોય એને કઈ સમજ, અન્ડરસ્ટેન્ડિંગ. એટલે પેલી વસ્તુ છે અનાહત નાદ એટલે બધી વસ્તુ જે ખરેખર જે ઓરિજિનલ નાદ, જે આપણી અંદર જે પ્રગટ થયેલો જે નાદ છે, હોવાપણાનો નાદ છે, દ્રષ્ટાપણાનો નાદ છે, આનંદપણાનો નાદ છે, શૂન્યતાનો જે નાદ છે, એ નાદની એ વાત કરે છે. એટલે આપણે આ જે સ્થૂલ નાદ, જે આપણે અંદર 6-8 પ્રકારના જે નાદો, 10 પ્રકારના નાદો જે કીધા ને, એ નાદો આપણને હોવાપણાને લગીને લઈ જાય એના માટેના નાદો છે. એટલે હવે તમે વિચાર કરો કે એ નાદ ક્યારે સંભળાય, તો એ કે બહારના નાદો છે એ શાંત થઈ જાય. તો હવે આપણી અંદર આપણે જોઈએ તો બહારનો નાદ કોને કહીએ, તો બહારનો નાદ શબ્દ અને વિચાર છે એ નાદ છે આપણી અંદર. પછી એ વિચારના રૂપમાં છે, ક્રોધના રૂપમાં છે, નેગેટિવિટીના રૂપમાં છે, ચિંતાના રૂપમાં છે, ટેન્શનના રૂપમાં છે. તો આ જે આપણો અંદરનો જે ઓરિજિનલ જે નાદ છે એને અટકાવે છે એ આ શબ્દ અને વિચાર. અને આ શબ્દ અને વિચાર જેટલા અંશમાં શાંત થઈ જાય એટલા અંશમાં હોવાપણું, આપણી અંદરનું જે હોવાપણું, આપણી અંદરનું જે આનંદ, આપણી અંદરની જે શાંતિ, આપણી અંદરની જે શૂન્યતા છે એ પ્રગટ થાય. અને શૂન્યતા એવી પ્રગટ થાય કે જેને અનુભવ કરનાર કોઈ ન રહે, મજા લેનાર કોઈ ન રહે. એવી એ જે અવસ્થા છે ને, એમાં જે આપણું હોવાપણું છે ને, હવે એની અંદર આ નાદ બાદ બધા ઉડી ગયા અને તમે ક્યાં વયા ગયા, તો કે હોવાપણું છે નાદની, એટલે ઈ નાદ છે. સાચો નાદ જે છે, અનાહત નાદ છે, એ નાદ છે કે જેની અંદર આપણું હોવાપણું છે, એની અંદર આ વૃત્તિ વિરામને પામી ગઈ, ઈ અનાહત નાદ છે. એટલે બીજા નાદો જે જનરલ આપણે સાંભળતા હોય છે એ નાદ અનાહત નાદ નથી. એ અનાહત નાદ તરફ ગતિ કરાવી શકે જો આપણી અંદર પ્રેમ હોય. એટલે અનાહત નાદનો અર્થ શું થયો? સ્થૂલ કપાઈ ગયું, સૂક્ષ્મ કપાઈ ગયું, સૂક્ષ્મ સાથેનું તાદાત્મ્ય કપાઈ ગયું, સ્થૂલ સાથેનું તાદાત્મ્ય કપાઈ ગયું, કારણ સાથેનું તાદાત્મ્ય કપાઈ ગયું, મહાકારણ સાથેનું તાદાત્મ્ય કપાઈ ગયું, અને મહાકારણની જે પારની વસ્તુ છે એમાં એને જે પ્રવેશ કર્યો અને એમાં જે હોવાપણાની પ્રતીતિ થઈ, હું વગરની જે પ્રતીતિ છે ને, એ અનાહત નાદ છે. એટલે અનાહત નાદને તમે કોઈ આમ જનરલ માણસો જોડે છે એક નાદ સાથે. આ નાદ તો એ હોવાપણાનો એક નાદ છે ને, એમાંથી જે આ સૃષ્ટિ જે નિર્માણ થઈ છે ને, એ હોવાપણાના નાદમાંથી, હોવાપણું છે એનો એક નાદ છે. એને નાદ કરતા નિનાદ કહેવાય, આમ એ ટાઈપનો છે. તો એ જે નાદ છે એની અંદરથી આ બધા વિશ્વનું જે સર્જન થયું છે એમાંથી થયું છે. અને આ વિશ્વનું સર્જન થયું એટલે શું થયું? એ નાદ છે એ દબાતો ગયો અને સ્થૂલતા છે પ્રગટ થતી ગઈ. અને આ સ્થૂલતા એ બહારના નાદે આપણો અંતરનો જે નાદ છે એને દબાવી. અનાહત નાદ છે એ હોવાપણામાં સ્થિતિ છે, હોવાપણામાં જે સ્થિતિ છે ને એ બતાવે. તમે કોઈ નાદ જો ગોતવા માંગતા હો તો એ નાદ નથી જે તમે ગોતવા માંગો છો. એ નાદ એવો છે કે બધાનો બાદ કર્યા પછી જે શેષ રહી જાય ને એ રિયલ નાદ.